સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર કહી શકાય જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે જ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતના અનેક સ્થળે માવઠાએ દસ્તક દીધી છે। ભર ઉનાળે રાજ્યમાં અનેક જગ્યાઓ પર ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાઓ પર વૃક્ષો સાથે વીજપોલ ધરાશાય થયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે। ભારે પવન સાથે વરસાદની આગાહી જે પ્રમાણે હવામાન વિભાગે કરી હતી તે પ્રમાણે જ હવે અમદાવાદમાં પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠા સાથે જ અરવલ્લીના અનેક પંથકોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। પાટણ, મહેસાણા અને અમદાવાદ સહિતના અનેક જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે। ભારે પવન ફૂંકાતાની સાથે જ છાપરાના નળિયા પણ ઉડ્યા છે। સાથે જ ભરૂચ, ડાંગ અને તાપી, નવસારીમાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। દક્ષિણના ભાગોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ, દમણ અને અમરેલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં અનેક સ્થળો પર માવઠાએ દસ્તક દીધી છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે જ અનેક ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અને આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં આપી રહ્યા છે। મેહુલ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે। શું છે જાણકારી? હજી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે આગામી જે દિવસોની અંદર જે વાતાવરણમાં પલટો આવી શકે છે, તો આવો જે પલટો છે ત્યારે અમદાવાદ શહેર અને રાજ્યભરની અંદર દેખાઈ રહ્યો છે। અત્યારે પણ આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશું કે જે પ્રમાણે વંટોળ જે છે તે વંટોળ ચડ્યો હતો અને ત્યારબાદ ધૂળની ડમરીઓ પણ છે અમદાવાદ શહેરની અંદર જોવા મળી છે। પરંતુ ચોમાસાની અંદર જે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છે તે અત્યારે જે દેખાઈ રહ્યા છે। એટલે કે અચાનક જ જે બપોર સુધી જે લોકો તડકામાં હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, આ વચ્ચે અત્યારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના તમામ જે જગ્યાઓ પર આ રીતનો જે ધીમી ધારે વરસાદ જે શરૂ થયો છે, એટલે કે જે તડકાથી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ હવે તેમને થોડીક રાહત મળી છે। આ સાથે સાથે જે અત્યારે ધોધમાર જે વરસાદ છે તે અમદાવાદના તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે વરસાદી વાતાવરણ જે છે તે પણ લાગી રહ્યું છે, એટલે ઠંડક જે છે તે લોકોને મળી છે। હજુ પણ 3 થી 4 દિવસ સુધી જે વરસાદ જે છે તેનું જે સમસ્યા છે તેનું વાતાવરણ પલટાની જે વાત છે તે થઈ શકે છે, પરંતુ સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે ગરમીની સાથે સાથે સાંજના સમયે આ રીતનો જે વાતાવરણમાં પલટો આવી શકે છે। એટલે લોકોએ અત્યારે વિચારવાનું રહ્યું કે છત્રી લઈને બહાર નીકળવું કે જે તડકાથી બચવા માટેની જે રાખવું, પરંતુ આ તમામની વચ્ચે જે છે લોકો છે તેને થોડીક જે રાહત છે તે મળી છે। વાતાવરણની અંદર એક પવન પણ અત્યારે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જે આ વાતાવરણ અને વરસાદ બાદ આગામી દિવસોમાં જે ઉકળાટ જે છે ગરમીનો તે વધી શકે છે અને આ સમસ્યા છે તે હજુ 3 થી 4 દિવસ સુધી રહી શકે છે। એટલે કે રાજ્યમાં જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેવા જે દ્રશ્યો છે તે અત્યારે અમદાવાદ શહેરના તમામ જગ્યાઓ પર જોવા મળે છે। રાજ્યભરના ઘણા બધા સ્થળોએ પણ આ રીતની જે સમસ્યા છે તે દેખાઈ રહી છે। ઉનાળુ પાક જે છે તેને ક્યાંક નુકસાન જે છે તે થઈ શકે છે। જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે જ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભરૂચ, ડાંગ, તાપી અને નવસારીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે। તો આ તરફ વાત કરીએ તો વલસાડ, દમણ અને અમરેલીમાં પણ વરસાદ જોવા મળ્યો।